નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે। તો તેના વિશેમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું, બરાબર। એમાં જે એક છે, બરાબર, પહેલામાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું। એમાં તમારે શિક્ષણની લાયકાથી માંડીને ક્યારથી ફોર્મ ભરાશે, બરાબર, ફી શું રહેશે, પગાર ધોરણ શું રહેશે, અને આપણે સંપૂર્ણ માહિતી લઈશું। અને એના બાદ ફોર્મ આપણે કેવી રીતે ફિલઅપ કરવું, બરાબર, તે ઓનલાઈન આપણે જોઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો, વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે જોઈએ। વિડીયો થોડો લાંબો થશે, બરાબર, તો એક વખત ધ્યાનથી તમારે જોવાનું છે, કારણ કે આ જે છે એ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપીશું, બરાબર। તો પહેલાં જોઈએ આપણે, બરાબર, જાહેર ક્રમાંક 28/2024-25 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે, બરાબર। જે કુલ જગ્યા 300 છે, યાદ રાખજો મિત્રો, સારી એવી જગ્યા છે। જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। એ માટે તમારે gpsc.ojas.gujarat.gov.in પર તમારે, બરાબર, બપોરના 12:08:24, બરાબર, બપોરના 12:08:24 13 કલાકથી તમારે જોઈ શકાશે। 31/8/24 રાત્રિના 12 વાગ્યા સુધી તમારે અરજી કરવાની રહેશે, બરાબર। તો આ તમારે ક્લિયર થઈ ગયો હશે। 12/8/24 એટલે કે આજથી અરજી ચાલુ થાય છે, બરાબર, અને 31/8/2024 સુધી તમારે ફોર્મ જે છે એ ભરી શકાશે। તો આ તમારે પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે। આગળ આપણે ચર્ચા કરીએ તો આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટેસ્ટ થવામાં પહેલાં પ્રિલિમ ટેસ્ટ આવશે, બરાબર, જેને ડિસેમ્બર 2024માં આયોજન થશે। નંબર 2, પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટનું પરિણામ સંભવિત મે 2025માં પ્રસિદ્ધ કરવામાં આવશે, બરાબર। તો આ તમારા પોઈન્ટ ક્લિયર થઈ ગયા છે, કારણ કે પ્રિપરેશન માટે જે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો હોય, બરાબર, તો આ જે છે, કારણ કે તમારે આ રીતે આખું શેડ્યુલ રેડી કરવું પડે છે, બરાબર। ડિસેમ્બર 2024માં તમારે પ્રિલિમ લેવાઈ જશે। હવે આ તમારો ક્લિયર થઈ ગયો છે, બરાબર। આપણે આગળ ચર્ચા કરીએ તો કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, તો અહીંયા જગ્યાનું નામ લખેલું છે, બરાબર, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની, બરાબર, કુલ જગ્યાઓ છે 300। કક્ષાવાર જગ્યામાં જોવા જઈએ તો બિન અનામત એટલે જે જનરલ કેટેગરી 133, આર્થિક રીતે નબળા વર્ગો માટે 33, બરાબર, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 68, અનુસૂચિત જાતિ માટે 16, અનુસૂચિત જનજાતિ માટે 50। હવે વાત કરીએ આપણે મહિલાઓ માટે, તો મહિલાઓની કેટલી અનામત જગ્યા છે, તો બિન અનામતમાં 44 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 11, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 22, અનુસૂચિત જાતિમાં 6, અનુસૂચિત જનજાતિમાં 17। દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો દિવ્યાંગમાં 12 અને માજી સૈનિકમાં 30 જગ્યા છે। એટલે ઓલ ઓવર જે જગ્યા છે એ 300 જગ્યાઓ અત્યારે હાલ ભરતી પાડવામાં આવી છે। સારી એવી જગ્યાએ કહેવાય, બરાબર। તો તમારે એક વખત ધ્યાનથી જોઈ લેવાનું છે અને ફોર્મ ફિલઅપ કરીને તમારે તૈયારીમાં લાગી જવાનું છે। દિવ્યાંગ ઉમેદવારો માટે, બરાબર, એક વખત તમારે જોઈ લેવાનું છે તમારો જે દિવ્યાંગના તમારે પ્રકાર છે, બરાબર, એક વખત તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે કેટલા % તમારે છે, અનામત પછી એ ટાઈપની યા આપવામાં આવશે। તો એક વખત તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે। હવે જે મિત્રો છે મેન ટોપિક જ આપણે ચર્ચા કરીશું, જેનાથી આપણના જે ટાઈમ છે, બરાબર, આપણો ટાઈમ એ વેસ્ટ થાય નહીં। હવે આપણે આગળ જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ શું છે, તો આ જાહેર, બરાબર, સંદર્ભ આયોગ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। માત્ર ને માત્ર તમારે ઓનલાઈન અરજી કરવાની છે, બરાબર। અહીંયા ક્લિયરલી લખ્યું છે 12/8/24, બરાબર, બપોરના 13 કલાકથી 31/8/24 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમારે, બરાબર, ઓજાસ gpsc.ojas.gov.in પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આ ઓજાસ જે જીપીએસસી ઓજાસ છે એના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આગળ આપણે જોઈએ જે વેબસાઇટ છે, બરાબર, અહીંયા તમને જોવા મળશે। મેં આગળ તમને કીધું, બરાબર, કે gpsc.ojas.gov.in પર તમે સર્ચ કરશો ત્યારે ઓનલાઈન તમારી જે એપ્લિકેશન સિસ્ટમ છે એ હોમ પેજ તેનું ઓપન થઈ જશે। હવે આપણે આગળ વાત કરીએ તો આ જે છે એ આખી જ માહિતી છે, બરાબર, કેવી રીતે તમારે ફોર્મ ભરવું, કેવી રીતે તમારે તમારા ડોક્યુમેન્ટ છે, બરાબર, એ અપલોડ કરવા, સિગ્નેચર કેવી રીતે અપલોડ કરવી,
એનું આખું અહીંયા તમને જોવા મળશે. આ જે છે એ મિત્રો તમે સાયબર કેફેમાં જશો તો તમારે આટલું કંઈ જોવાનું નથી, પણ જો તમે મોબાઈલમાં ભરો છો તો આ એક વખત તમારે વાંચી લેવાનું છે. એનાથી તમારે જે ફોટો છે બરાબર, ફોટો કેટલા કેબીમાં રાખવાનો છે, તમારી સિગ્નેચર કેટલા કેબીમાં રાખવાની છે, શું સામાન્ય વિગતો ભરવાની છે, આનું આપણે નોલેજ હોવું જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ અરજી ફી. બરાબર, અરજી ફી કેટલી હોય છે તો જોઈએ. નંબર 1, બિન અનામત પુરુષ મહિલા ઉમેદવારો. બરાબર, મહિલા ઉમેદવારોને અરજી ફી નીચેના 2 વિકલ્પો પૈકી પણ ભરી શકાશે. એટલે કે 2 વિકલ્પો આપવામાં આવ્યા છે બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. એક પોસ્ટ ઓફિસમાં અને બીજું ઓનલાઈન ફી. હવે આપણે પોસ્ટ ઓફિસમાં જે ફી છે એ કેવી રીતે ભરવાની બરાબર એની આપણે વાત કરીએ. તો સામાન્ય કેટેગરીના ઉમેદવારો જે છે બરાબર, સામાન્ય કેટેગરીના ઉમેદવારોને ભરવાની થતી ફી સંદર્ભ પ્રિન્ટ ચલણ ઉપર ક્લિક કરીને તમારે પ્રિન્ટેડ ચલણની નકલ કાઢી લેવાની છે. તમે જ્યારે પણ ફોર્મ ભરો છો બરાબર મિત્રો, તો એમાં તમારે પ્રિન્ટ ચલણ પર જવાનું છે અને એની જે હાર્ડ કોપી છે એ તમારે પ્રિન્ટ કરી લેવાની છે બરાબર. એના બાદ આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને તમારે નજીકના કમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસ બરાબર, તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું છે. આ પોસ્ટ ઓફિસમાં ₹100 બરાબર, ₹100 આયોગની ફી અને પ્લસ પોસ્ટલ ચાર્જીસ, એટલે કે જે બી તમારે ચાર્જીસ બીજા લે છે ₹20-25 તો એ બી તમારે આપવાના રહેશે. એટલે કુલ તમારે જે છે બરાબર ₹100 અને પ્લસ પોસ્ટલ ચાર્જીસ તમારે રહેશે, જે તારીખ 2/9/2024 સુધીમાં ભરવાનું રહેશે. ફી ભર્યા બાદ અંગે ચલણ મેળવવાનું રહેશે. તે જે છે એ સ્લીપ તમને બરાબર ફાડી આપી દેશે. તો આ કન્ફર્મ થયેલ અરજીને ઉમેદવાર પાસે તમારે સાચવીને રાખવાની છે. આ ગણવા જઈએ બરાબર, આ થોડુંક લેન્ધી ગણી શકાય, પણ જો ઓનલાઈન પ્રોસેસ ના હોય તો આ ભરવું તમારે રહેશે. અથવા તો તમે ઓનલાઈન જ ફી બરાબર, પહેલો પ્રેફરન્સ છે એ તમારે ઓનલાઈન ફી ભરવામાં જ રાખવાનો. કેમ કે તમને ડાયરેક્ટલી તમે ઓનલાઈન ફોર્મ ભરો છો, બધું ડોક્યુમેન્ટ અપલોડ કરો છો, કન્ફર્મ કરો છો, ફી ભરો છો, એટલે ડાયરેક્ટલી બધું જ આવી જાય. જે જતા દિવસોમાં જો તમારું સિલેક્શન થાય છે તો બરાબર, તો આમાં તમારે કંઈ રકઝક થાય નહીં, કારણ કે ઓનલાઈન જ બધું આવી જશે અંદર. પોસ્ટલ ફીમાં તમે જોવા જાઓ તો તમારી જોડે અરજી પત્રકની જે છે બરાબર, ચલણ ફીની જે રિસિપ્ટ છે એ કદાચ ખોવાઈ જાય ને એ બધી પ્રોસેસ થાય, એના કરતાં તમારે સૌથી ઇઝી રહેશે ઓનલાઈન ફીસ. હવે આપણે આગળ વાત કરીએ ઓનલાઈન ફીસ માટે. તો ઓનલાઈન ફીસ જમા કરવા માટે પ્રિન્ટ ચલણ પર ક્લિક કરવાનું છે, વિગત ભરવી અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ અને ફીસ ઉપર ક્લિક કર્યા ત્યારબાદ તમારે નેટ બેન્કિંગ એટલે કે કાર્ડ પેમેન્ટ અથવા તો જે તમારે છે બરાબર એના પર તમારે ક્લિક કરીને ટ્રાન્ઝેક્શન કરી દેવાનું છે. એ બધા ઉમેદવારો જે છે એ ઇઝીલી રહેશે બરાબર, જેનાથી તમારે જે ફી ભરવાનું છે એકદમ ઇઝી બની રહેશે બરાબર. એના બાદ ડાયરેક્ટલી તમારે જે છે પ્રોસેસ થઈ જશે. આગળ જોઈએ નંબર 2, ગુજરાતના હોય બરાબર, મૂળ ગુજરાતના હોય, રાજ્ય બહાર વસતા હોય તેવા સામાન્ય કેટેગરીના ઉમેદવારો તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અને રાજ્ય બહાર વસતા હોય તેવા કેટેગરીના ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી ફી ઉપર મુદ્રા ક્રમાંક 2નું પદ્ધતિ ફી સ્વીકારવામાં આવશે બરાબર. તમારે ઓનલાઈન જ ભરી દેવાનું છે, જેનાથી તમારે જે પ્રોબ્લેમ છે બરાબર ડાયરેક્ટલી સોલ્વ થઈ જશે. આગળ આપણે જોઈએ બરાબર નંબર 4, તો ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષામાં અને મુખ્ય પરીક્ષા માટે અલગ ફી ભરવાની રહેશે બરાબર. જે પણ ઉમેદવારો છે એ પ્રિલિમિનરી પરીક્ષા જે હાલ છે એની ફી ભરવાની રહેશે. એના બાદ તમારે મુખ્ય પરીક્ષા હશે બરાબર, તો મુખ્ય પરીક્ષાની ફી અલગથી રહેશે. જે પૈકી હાલ પૂરતું પ્રિલિમિનરી પરીક્ષા માટે ફી ભરવાની રહેશે. તમારે અત્યારે હાલ જે છે એ તમારે બરાબર પીટી માટેની ખાલી તમારે ફી ભરવાની રહેશે. નંબર 5 જોઈએ અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યાઓ માટે અરજી કરે છે તો તેઓની ફી ભરવાની રહેશે નહીં. કોઈ પણ ઉમેદવાર કદાચ અનામતમાં લાગે છે પણ તે બિન અનામત એટલે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરે છે બરાબર, પણ તેને ફી ભરવાની રહેશે નહીં, પરંતુ પોતે અનામત કક્ષાના હોવા માટે જરૂરી પુરાવા આપવાના રહેશે બરાબર. જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બધું થાય તો તમારે અનામત કક્ષાના હોવા જોઈએ. નંબર 6 જોઈએ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો બરાબર, દિવ્યાંગ ઉમેદવારો માજી સૈનિક માટે ફી ભરવાની રહેતી નથી બરાબર. માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોને જે છે એ ફી ભરવાની રહેશે બરાબર, જે ₹100 રહેશે મિત્રો બરાબર. ₹100 તમારે ફી ભરવાની રહેશે. એની સિવાય જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એના માટે ફી નથી.
નંબર 7 જોઈએ, આયોગને અરજી કર્યા પછી ફી પરત કરવા અંગેની સ્વીકારવામાં આવશે નહીં, અથવા તો ફી બીજી કોઈ પરીક્ષા પસંદગી માટે અનામત તરીકે આપવામાં આવશે નહીં. બરાબર, આ જે છે એ એક વખત જોઈ લેવાનું છે તમારે. હવે આપણે આગળ જોઈએ વયમર્યાદા. તો વયમર્યાદામાં શું કહેવા માગે છે? તો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ 31/8/2024ના રોજ ઉમેદવારોને 20 વર્ષ, બરાબર, 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ, અને ઉપલી વયમર્યાદા નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. એટલે કે તમારી 20થી 35 વર્ષની વચ્ચે ઉંમર હોય તો આ જે છે એસટીઆઈનું ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ, બરાબર, એ તો બધાને મિત્રો ખબર હશે કે જે કાસ્ટ વાઇઝ એટલે કે અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો છો, મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, બરાબર, જે વર્ગો છે એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે મેક્સિમમ 45 વર્ષની છૂટછાટ આપવામાં. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે ઉમેદવારો છે, બરાબર, અને મહિલા ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે જેમને 45 વર્ષની છૂટછાટ મળશે. બિન અનામત સામાન્ય મહિલાઓ માટે, બરાબર, 5 વર્ષની છૂટછાટ છે, તે એ તમે જોઈ શકો છો. આ રીતે આખું સ્ટ્રક્ચર છે, બરાબર. જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ છે, અહીંયા તમે જોઈ શકશો. આગળ આપણે જોઈએ શિક્ષણની લાયકાત વિશે. તો શિક્ષણની લાયકાતમાં પણ જોઈએ આપણે, બરાબર. તો શું કહેવા માગે છે? તો કે પ્રોસેસ ઓફ બેચલર ડિગ્રીઝ ઓબ્ટેન્ડ ફ્રોમ એની ધ યુનિવર્સિટી, એટલે કે તમારે જે બેચલર ડિગ્રી એટલે કે BA, BCom, BCA કે તમે ગમે તે બેચલર્સ ડિગ્રી કરી એટલે કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કર્યું હોય તો તમે આ ફોર્મ જે છે એ ભરી શકો છો, બરાબર. યુજીસી માન્ય જે છે, બરાબર, એ તમારે યુનિવર્સિટી હોવી જોઈએ. તો આ તમારે પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. બીજું કહેવા માગીએ છીએ, બરાબર, કેન્ડિડેટ હુ હેઝ એપ્લાઇડ ઓર ટુ ઇન્ટરેસ્ટ ટુ એપર આઈ ઇઝ વેઇટિંગ ફોર ધ રિઝલ્ટ ઓન ટુ ફાઇનલ સેમિસ્ટર FYR, બરાબર. જે તમારું જે ગ્રેજ્યુએશનમાં ફાઇનલ યર્સ, બરાબર, કે ફાઇનલ સેમિસ્ટર હોય, બરાબર, તો આ ફોર્મમાં તમે એપ્લાય કરી શકો છો. ઓફ ધ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન્સ કેન એપ્લાય, બરાબર, અહીંયા તમને ક્લિયરલી લખ્યું છે. પણ આમાં જે છે, બરાબર, જે તમારી એક્ઝામ ક્લિયર થઈ ગયા છે, બરાબર, તો એના બાદ તમારે જે છે એ તમારી ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ, બરાબર. ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ તો જ માન્ય ગણાશે. આગળ આપણે વાત કરીએ તો પ્રોસેસ ધ બેઝિક નોલેજ, બરાબર, તમારા બેઝિક નોલેજ કમ્પ્યુટર એપ્લિકેશન્સ, બરાબર, એમાં તમારે હોવું જોઈએ. તો અહીંયા તમારે ક્લિયર લખ્યું છે. આગળ આપણે જોઈએ આ જે છે, બરાબર, એમાં હિન્દી તમારે બેઝિક નોલેજ છે, હિન્દી કે ગુજરાતી હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો પગાર ધોરણમાં આપણે જોઈએ તો નાના વિભાગ દ્વારા 18/10/2023ના ઠરાવ મુજબ જે પગાર છે, બરાબર, 49,600ના માસિક ફિક્સ 5 વર્ષ માટે તમારે રહેશે. 49,600 રૂપિયા તમારે માસિક ફિક્સ 5 વર્ષ માટે રહેશે. સારો એવો પગાર છે, બરાબર. નાના વિભાગના ઠરાવ ક્રમાંક જે છે, બરાબર, શરતો બોલીને આધી નિમણૂક આપવામાં આવશે. જે ઉમેદવારો 5 વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કરે તો તેમને 39,900થી માંડીને 1,26,600 પી મેટ્રિક તમારે લેવલ 7ના પગાર ધોરણ માટે નિમણૂક કરવામાં આવશે. એટલે કે તમારો જે 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે, બરાબર, 49,600 રૂપિયા રહેશે. એના બાદ તમારે જોઈશે 5 વર્ષ બાદ 39,900થી માંડી 1,26,000 સુધીનું તમારે સેલેરી રહેશે. તો આ તમારે પોઈન્ટ તમારો જે છે એ ક્લિયર થઈ ગયો છે. હવે આપણે જોવાનું છે પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ વિશે. તો આ પરીક્ષામાં અનુક્રમ 2 તબક્કા હશે, બરાબર, તમને ખબર હશે 2 તબક્કામાં એમની એક્ઝામ હશે. હવે આપણે જોઈએ નંબર 1 પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ, હેતુલક્ષી પ્રકારના સામાન્ય અભ્યાસક્રમ, બરાબર, જે 200 ગુણ અને 2 કલાકનો તમારે ટાઈમ રહેશે. નંબર 2માં જોઈએ અંધ ઉમેદવારો પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષા દીઠ પ્રતિ કલાકે 20 મિનિટ, બરાબર, જેમને વળતો સમય, બરાબર, આપવામાં આવશે. એટલે કે જે અંધ ઉમેદવારો છે, બરાબર, જે એક્ઝામ લખે છે એમને 1 કલાકમાં એટલે કે 20 મિનિટ પ્લસ આપવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષા માટેના અભ્યાસક્રમમાં 4 પેપર રહેશે, બરાબર. તમારી જે મેન્સની એક્ઝામ છે એમાં 4 પેપર તમારે રહેશે, જે અહીંયા તમે જોઈ શકો છો. તો જોઈએ આપણે તો
ક્રમ, વિષય, કુલ ગુણ અને સમય. તો પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષામાં 100 ગુણ રહેશે, 3 કલાકનું પેપર. પ્રશ્નપત્ર 2 અંગ્રેજી ભાષા 100 ગુણ, 3 કલાકનું પેપર રહેશે. પ્રશ્ન નંબર 3 સામાન્ય અભ્યાસ 1 બરાબર 100 ગુણ, 3 કલાકનું પેપર રહેશે. પ્રશ્નપત્ર 4 સામાન્ય અભ્યાસ બરાબર 2 કુલ ગુણ 100, 3 કલાકનું પેપર રહેશે. તો આ કુલ ગુણ તમારા છે બરાબર 400નું તમારે જે એક્ઝામ છે બરાબર એ રહેશે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે મિત્રો કે અહીંયા શું કહેવા માગે છે તો પેપર 1 અને પેપર 2ના પ્રશ્નપત્રના સ્તર ધોરણે બરાબર ધોરણ 12નું ઉચ્ચ કક્ષાનું રહેશે. એટલે કે તમારે ધોરણ 12ની અંદરનું તમારે પૂછાશે બરાબર. તથા પેપર 3 અને પેપર 4માં પ્રશ્નપત્રોનું વિસ્તર સ્નાતક કક્ષાનું રહેશે. યાદ રાખજો બરાબર મિત્રો, પેપર 1 ને પેપર 2 જે તમારે ધોરણ 12 કક્ષાનું રહેશે અને પેપર 3 અને 4 જે તમારે ગ્રેજ્યુએશન છે એના લેવલનું તમારે રહેશે. પ્રત્યેક પેપર દીઠ 3 કલાકનો સમય રહેશે બરાબર. પછી પ્રિલિમિનરી ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી માટે એ આયોગ નક્કી કરવામાં આવેલી કેટેગરી વાઇઝ લાયકી ધોરણ ગુણ આધારે તમારે જગ્યાઓ આશરે 6 ગણા ઉમેદવારો, યાદ રાખજો મિત્રો 6 ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમિક કસોટી અને મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રોની વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે તમે પ્રિલિમમાં જો ક્વોલિફાઈડ થાવ છો બરાબર ત્યારે તમારે મેન્સની એક્ઝામ આપવાની છે. અને મેન્સની એક્ઝામ આપવા માટે જો તમે 6 ગણા ઉમેદવારોને એ બોલાવશે. આગળ આપણે વાત કરીએ તો મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવેલા ઉમેદવારોને 4 પ્રશ્નપત્રો ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્નપત્રોમાં ગેરહાજરી હશે તો તેના માટે પાત્રતા કરવામાં આવશે નહીં બરાબર. કારણ કે તમારે જે 4 પેપર છે 4 જે છે બરાબર કમ્પલસરી આપવાની છે. નંબર 5 એ કે પ્રિલિમિનરી ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારો કમ્પ્યુટરાઇઝ ખાસ પ્રકારની જવાબ વાહિની એટલે કે OMR આન્સર શીટ આપવામાં આવશે. એટલે કે તમારે જે PT ટેસ્ટ છે એ માત્ર OMR બરાબર શીટ દ્વારા જ એટલે કે MCQ ટીક કરવાના રહેશે બરાબર. પ્રશ્નપત્રોના બધા જ પ્રશ્નો હેતુલક્ષી હશે. દરેક પ્રશ્નો જવાબ માટે ABCD એ 5 વિકલ્પો આપવામાં આવશે. જે વિકલ્પ E એટલે કે નો એટેમ્પ્ટ તરીકે રહેશે. જો ઉમેદવારોને જવાબ નહીં ઇચ્છતા હોય તો તેઓને E વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ જે માહિતી છે બધા મિત્રોને ખબર જ હશે, કારણ કે જેને એક્ઝામ આપી હશે બરાબર, ક્લાસ 3ની હશે કે ગમે તે એક્ઝામ હશે તો તમને આ બધા પોઈન્ટ છે એ બધા તમને ક્લિયર થયેલા હશે. આપણે આગળ છતાં પણ વાત કરીએ તો નંબર 1 ઉમેદવારો જે પણ પ્રશ્નો જવાબમાં 5મો વિકલ્પ એટલે કે E પસંદ કરે છે બરાબર તો એને કોઈ ગુણ કાપવામાં આવશે નહીં બરાબર. તો આ તમને ક્લિયર થઈ ગયું હશે. પણ બરાબર પણ છતાં તમે કોઈ બી ખોટો પ્રશ્ન ટીક કરો છો બરાબર અને ખોટો પડે છે તો અહીંયા તમારે જે છે એ 0.3 ગુણ તમારે જે છે બરાબર એ કપાત રહેશે. તો આ જે છે એ આખું આની માહિતી છે બરાબર. આગળ આપણે જોઈએ નંબર 4 ઉમેદવારો દ્વારા OMR શીટમાં બેઠક નંબર, પુસ્તિકા નંબર અને જે છે એ બેઝિકલી માહિતી છે બરાબર. એક વખત તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે. આ જે છે બરાબર એ તમારે ક્લિયર હશે. હવે આપણે આગળ વાત કરીએ નંબર 6 પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ મેળવેલ ગુણની આખરી પસંદગી તેને આપવામાં આવશે નહીં. જે આખરી પરિણામ માત્ર મુખ્ય પરીક્ષા આધારિત નિયત કરવામાં આવશે. નંબર 7 પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં રહેશે સિવાય કે મુખ્ય પરીક્ષાનું પેપર નંબર 2 અંગ્રેજીનું માધ્યમનું હશે. યાદ રાખજો મિત્રો જે તમારું જે એક્ઝામ છે બરાબર એ ગુજરાતીમાં જ લેવાશે. ખાલી પેપર નંબર 2 એટલે કે અંગ્રેજી સબ્જેક્ટનું હશે જે માત્ર અંગ્રેજીમાં જ લેવાશે. તો આ તમારે પોઈન્ટ જે હશે બધા ક્લિયર થઈ ગયા હશે. આગળ આપણે જોઈએ બરાબર પરીક્ષામાં પ્રવેશ. તો આ પણ બેઝિક જ છે બરાબર, જે તમને એક વખત વાંચી લેવાનું છે. પરીક્ષામાં તમે પ્રવેશ કેવી રીતે મેળવી શકો છો તો તમારે કોલ લેટર ને બધું બરાબર સ્કેન કરીને અપલોડ કરવાનું છે ને એવું બધું છે એ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. તો આ હતી આખી સંપૂર્ણ માહિતી બરાબર, જે તમને તમારા જે પોઈન્ટ છે એ ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે નંબર 2 જોઈશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહીજો. તો મિત્રો જોઈએ આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું બરાબર. તો જે રાજ્ય વેરા નિરીક્ષક
ની જે ભરતી છે બરાબર, તો તેના વિષયમાં ચર્ચા કરીશું. તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જે હોમ પેજ છે બરાબર, ઓફિશિયલ વેબસાઇટ છે, એના પર તમારે આવી જવાનું છે. હવે તમે સ્ટેપ બાય સ્ટેપ બરાબર ગૂગલમાં તમે સર્ચ કરશો બરાબર gpscochas.gov.in, તો એના પર તમે ક્લિક કરશો તો ફ્રન્ટમાં જ તમારે જેની ઓફિશિયલી વેબસાઇટની લિંક છે બરાબર તે જોવા મળશે. અને એના બાદ તમે જે ક્લિક કરશો તો આ ટાઈપનું હોમ પેજ અહીંયા ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન બરાબર, તો તેનું જે હોમ પેજ છે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું તે આવી ગયું છે. હવે આપણે એની સંપૂર્ણ માહિતી લઈશું બરાબર, કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું તે. તો પહેલાં તમારે છે મિત્રો, જો તમે નવા હોય બરાબર, કે તમે જો કદાચ પહેલાં કંઈ ફોર્મ ભર્યું હોય તો જે છે એ તમારે એપ્લાય ઓનલાઈનમાં આવી જવાનું છે બરાબર. અહીંયા તમને જોવા મળશે તમારે ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ છે બરાબર, અહીંયા લખેલું છે. એના બાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો બરાબર, તો એનું જે છે એ પેજ ખુલી જશે. હવે અહીંયા તમને પેજ જોવા મળશે બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો. અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે બરાબર, એ જ જે પહેલાં જાહેરાત હતી બરાબર એની જ. તો અહીંયા તમારે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો બરાબર, સ્ક્રોલ કરશો ત્યારે તમારે સેકન્ડ પેજ પર જવાનું છે. અહીંયા સેકન્ડ પેજ છે બરાબર, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો ત્યારે અહીંયા તમને ફ્રન્ટ પેજમાં અહીંયા તમને જોવા મળશે. અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યાએ છે બરાબર. 31/8 સુધી ફોર્મ ભરી શકાશે, રાત્રિના 12 વાગ્યા સુધી. એમને ફીસ છે 100 રૂપિયા છે બરાબર. કોઈ બી તમને ભૂલ હોય બરાબર કે ઓનલાઈન એપ્લિકેશન ભરવામાં, તો તમે આમાં માહિતી મેળવી શકો છો. અહીંયા તમે ડિટેલ્સ લઈ શકો છો બરાબર. સોરી મિત્રો બરાબર, અહીંયા જે તમે ડિટેલ્સ લઈ શકો છો. અહીંયા જે છે એ તમે અહીંયા ડિટેલ્સ લઈ શકો છો અને એપ્લાય ઓનલાઈન. તો ચાલો આપણે ક્લિક કરીએ એપ્લાય ઓનલાઈન પર. તો એપ્લાય ઓનલાઈન પર તમે ક્લિક કરશો બરાબર, ત્યારે જેનું એપ્લિકેશન છે ઓનલાઈન એ જોવા મળશે. તો અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર, જે તમારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યા બરાબર. અહીંયા સેલેરીને એ બધું અહીંયા તમને લખ્યું છે, તમારે વાંચી લેવાનું છે બરાબર. હવે આપણે અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે બરાબર. ઓનલાઈન પર ક્લિક કરશો ત્યારે એનો જે હોમ પેજ છે એ જોવા મળશે. હવે જે પણ ઉમેદવારો બરાબર વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR કરેલું છે, તો એમને OTR નંબર અહીંયા અને એમની બર્થ ડેટ નાખીને બરાબર એપ્લાય કરશો, એમની બેઝિક ડિટેલ્સ એ બધી જ આવી જશે. તો એમને એ રીતે કરવાનું છે. પણ જે ઉમેદવારો પ્રથમવાર ફોર્મ ભરે છે બરાબર, એમને આ સ્કીપ કરી દેવાનું છે. સ્કીપ કરશો બરાબર, ત્યારે અહીંયા તમને જોવા મળશે બરાબર આખી જે માહિતી. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અહીંયા તમારે પહેલું જે છે બરાબર, ટાઇટલ જે બી મિસ્ટર મિસિસ જે છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. તમારી સરનેમ આવશે, આના બાદ તમારું ફર્સ્ટ નેમ આવશે, ફાધર નેમ આવશે અને મધર નેમ આવશે બરાબર. આ વિગતો તમારે ભરી દેવાની છે, મેલ કે ફિમેલ છે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. એના બાદ તમારે અહીંયા રી એન્ટર મેલ ફિમેલ કરવાનું રહેશે બરાબર. તો એના બાદ આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમારી બર્થ ડેટ આવશે બરાબર. બર્થ ડેટ છે એ મિત્રો તમારે ઓરિજિનલ તમારી નાખવાની છે. મેરેડ છે અનમેરેડ છે બરાબર, તો એ રીતે તમારે અહીંયા જે છે ક્લિક કરવાનું રહેશે. કેટેગરીમાં તમારે ધ્યાન રાખવાનું છે બરાબર, SC છે બરાબર, ST છે, OBC છે બરાબર, જે જોવા મળશે અહીંયા. તો ચાલો જોઈ લઈએ. તો અહીંયા તમને આ રીતે આખું અહીંયા સીટ જોવા મળશે. જનરલમાં પછી જનરલ EWSC ST SC બરાબર અહીંયા જોવા મળશે. તો જેવી તમારી કેટેગરી છે અહીંયા ક્લિક કરી દેવાની છે. અને ક્લિક કર્યા બાદ તમારે આગળ સ્ક્રોલ કરીને જે તમારી સંદેશા વ્યવહારની માહિતી બરાબર, જે કમ્યુનિકેશન ડિટેલ્સ છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે. એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ તમારે અહીંયા ક્લિક જે છે એ એડ્રેસ જે છે એ ભરવાનું રહેશે. યાદ રાખજો, આધાર કાર્ડ જે છે એની ડિટેલ્સ તમારે ભરવાની છે, કારણ કે વેરિફિકેશન આવશે બરાબર.
તો તમારે આધાર કાર્ડ તમારો મહત્ત્વનો ભાગ ભજવશે. તો યાદ રાખજો, તમારું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, કોઈ બી વેલિડ ડોક્યુમેન્ટ છે, એની જ માહિતી અહીંયા ફિલઅપ કરવાની છે. આગળ જો આપણે સ્ટેટ, બરાબર, તમારે ગુજરાત, ડિસ્ટ્રિક્ટ જે બી છે એ તમારે નાખવાની છે, તાલુકો, બરાબર, જે છે એ તમારે નાખવાનું છે, અને પિનકોડ જે બી તમારો પિનકોડ આવતો હોય એ મિત્રો અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું છે. પરમેનન્ટ એડ્રેસમાં જો તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે તો અહીંયા તમારે નાખી દેવાનું છે, અથવા તો તમારું પરમેનન્ટ એડ્રેસ કંઈક અલગ છે, બરાબર, તો એ તમારે અહીંયા નાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ, બરાબર, સ્ટેટ છે એ તમારે ગુજરાત, બરાબર, પછી ડિસ્ટ્રિક્ટ તમારે સેમ નાખી દેવાની છે, તાલુકો બી તમારે સેમ, પિનકોડ, બરાબર. હવે યાદ રાખજો મિત્રો, મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબરમાં વાત કરીએ, બરાબર, તો તમારો જે કરન્ટલી અને કન્ટિન્યુ જે મોબાઈલ જે તમારો ચાલે છે એ તમારે અહીંયા નાખવાનું છે. કોઈ બી અધર મોબાઈલ નંબર નાખવાનો નથી, જેનાથી મેસેજ જે છે, બરાબર, એ તમને મળી શકે. ઈમેલ એડ્રેસ પણ એ તમારે વેલિડ નાખવાનું છે, બરાબર, અને રીટાઈપ મોબાઈલ નંબર પણ. આ બંને મોસ્ટ આઈએમપી છે, બરાબર, જે ગણી શકાય ભરતીને રિલેટેડ, કારણ કે જે બી છે, બરાબર મિત્રો, મેસેજ આવશે, બરાબર, કોલ લેટર આવશે, તો આના પર તમને જે છે એ એલર્ટ આપશે. તો આ જે છે, બરાબર, એ પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે. તો ઈમેલ આઈડી બી તમારે રીટાઈપ અને મોબાઈલ નંબર પર રીટાઈપ કરી દો. નેશનાલિટી તમારી ઇન્ડિયન અહીંયા બતાવશે. આગળ આપણે જોઈએ અધર ડિટેલ્સ, ઉમેદવારોની માહિતી, બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો. જે પણ ઉમેદવારો, બરાબર, રમતમાં જે ગુણ મળે છે, બરાબર, અહીંયા જો રમતગમતમાં હોય તો યસ અને નો હોય તો નો, તો અહીંયા તમારે દર્શાવવાનું છે. જો યસ કરો છો તો તમારે સ્પોર્ટનું નામ, બરાબર, લીવર સ્તર, બરાબર, એ અહીંયા તમારે બધી ડિટેલ્સ નાખી દેવાની છે. તો આગળ જોઈએ આપણે પીડબ્લ્યુડી, પર્સનલ વિથ ડિસેબિલિટી હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે, અથવા તો નથી તો તમારે નોટ એપ્લિકેબલ, બરાબર, નોટ એપ્લિકેબલમાં અહીંયા તમારે ક્લિક કરવાનું છે. આગળ જોઈએ આપણે, બરાબર, તો તમને આ જે છે એ ક્લિયર થઈ ગયું હશે. આ જે છે એ મિત્રો બેઝિક તમારે રહેવા દેવાનું છે, બરાબર, ઓટોમેટિકલી સિસ્ટમમાં હશે, અહીંયા તમારે ચેન્જીસ કરવાનું નથી. જો હોય ના તો બેઝિક કમ્પ્યુટર તમારે યસ જ છે, બરાબર, કારણ કે અહીંયા કમ્પલસરી તમારે માગેલું છે, બરાબર. વિધવા હોય તો વિધવા ઉમેદવારોને પણ આપણે વાત કરેલી, બરાબર, ગયા વિડીયોમાં, કે વિધવા ઉમેદવારો હોય એમને 5 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે, બરાબર. જે બી ઉમેદવારો હોય, બરાબર, વિધવા ઉમેદવારો, ફિમેલ મહિલાઓ, તો એમને અહીંયા, બરાબર, વિધવામાં યસ કરીને એમની જે ડિટેલ્સ છે એ ફિલઅપ કરી દેવાની છે, જેનાથી 5 માર્ક છે એમના પ્લસ થઈ જાય. પણ જે છે એ મિત્રો સર્ટિફિકેટને બધું હોવું જોઈએ. એક્સ સર્વિસમેનની વાત કરીએ, બરાબર, એક્સ સર્વિસમેનમાં પણ જે બી તમારી ડિટેલ્સ છે અહીંયા ફિલઅપ કરી દેવાની છે, બરાબર. તો આ રીતે આખી એની માહિતી છે, બરાબર. આગળ આપણે થોડું સ્ક્રોલ કરીને જોઈએ તો અહીંયા જે તમારી લેંગ્વેજ છે મિત્રો, તો અહીંયા તમારે લેંગ્વેજ દર્શાવવાની છે, બરાબર. ઇંગ્લિશ તમે વાંચી શકો, બરાબર, પછી લખી શકો, બરાબર, બોલી શકો. તો આ રીતે આખું હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, બરાબર, તમારે અહીંયા ટીક કરી દેવાનું છે. આના પર તમે ક્લિક કરશો, બરાબર, ટીક કરશો તો અહીંયા તમને અપલોડ ફોટોગ્રાફ આવશે, બરાબર. ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું છે. તો અહીંયા તમને જોવા છે કે 15 KB સુધીનો તમારે જે ફોટો છે એ અપલોડ કરી દેવાનો છે. જો 15 KBની ઉપર હશે મિત્રો તો ફોટો અપલોડ થાય નહીં, યાદ રાખજો, બરાબર. તમારે ચોઈસ ફાઇલમાં જવાનું, પછી અપલોડ કરી દેવાનું છે. સેમ જ પ્રોસેસ, બરાબર, સિગ્નેચરમાં છે તો સિગ્નેચરમાં પણ તમારે એક જ છે, બરાબર. સિગ્નેચર કરીને ફોટો પાડીને અહીંયા અપલોડ કરી દેવાનો છે. એ પણ 15 KB સુધીની જ તમારે રહેશે એની. હવે આપણે જોઈએ શિક્ષણની લાયકાત, એટલે કે એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો અહીંયા તમને જોવા મળશે, બરાબર, એજ્યુકેશન ડિટેલ્સ. તો એજ્યુકેશન ડિટેલ્સમાં આપણે જોવા જઈએ તો જે બી તમારે, બરાબર, લાસ્ટ સેમિસ્ટર એની ગ્રેજ્યુએશન એક્ઝામ, એટલે કે જે બી તમે લાસ્ટ સેમિસ્ટર, એટલે કે લાસ્ટ યરમાં હોય, બરાબર, તો અહીંયા તેની ડિટેલ્સ નાખવાની છે. અથવા તો તમે ગ્રેજ્યુએશન તમારું ક્લિયર હોય તો અહીંયા તમારે ડિટેલ્સ નાખી દેવાની છે, બરાબર. તો એની ગ્રેજ્યુએટ પર તમારે ક્લિક કરવાનું છે. તમારા જે પસંદ છે અહીંયા નાખવાના છે, ગ્રેડ છે એ અહીંયા નાખવાના છે, બરાબર. ક્લાસ અહીંયા નાખવાનું છે, એક્ઝામ બોડી જે બી છે તમારી, બરાબર, તો એ અહીંયા નાખવાની છે. સ્ટેટ તમારો ગુજરાત, બરાબર, અને પાસિંગ યર તમે ક્યારે ક્લિયર કર્યું, તો આ બધી નાખીને વસ્તુ તમારે, બરાબર, આગળ સ્ક્રોલ કરી દેવાનું છે. અહીંયા તમને દરેક ઓપ્શન અહીંયા જોવા મળશે. હવે જ્યારે બી તમારે એક વખત ધ્યાનથી જોઈ લેવાનું છે, બરાબર. આખું અરજી ફોર્મ એક રીચેક કરી લેવાનું છે. રીચેક કર્યા બાદ એક યાદ રાખજો મિત્રો, કુમારભાઈ, બરાબર, એક વખત તમારે ધ્યાનથી લખવાનું છે.
જો કોઈ વ્યક્તિ કદાચ કુમારની જગ્યાએ ભાઈ અને ભાઈની જગ્યાએ કુમાર લખે છે તો પાછળથી ક્વેરી આવી શકે છે. એની જગ્યાએ જો તમારે આધાર કાર્ડ પ્રમાણે જે બી નામ છે બરાબર એ તમે નાખો છો તો તમને કોઈ પણ ક્વેરી આવે નહીં. હવે અહીંયા બાહેધરી આપવાની છે બરાબર, તો તમારે અહીંયા જે છે એ યસ પર ક્લિક કરવાનું છે બરાબર. અને ક્લિક કર્યા બાદ તમારે સેવ ઓપ્શન પર જવાનું છે. સેવ ઓપ્શન પર જશો ત્યારે તમારી જે અરજી ફોર્મ છે એ આવી જશે બરાબર, કન્ફર્મેશન નંબરની. તો એ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એના બાદ તમારે જે છે એ ફીસ જે છે બરાબર ઓનલાઈન તમારે ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરશો ત્યારે તમારું જે એપ્લિકેશન છે એ જનરેટ થઈ જશે, એટલે કે એપ્લિકેશન પ્રિન્ટ છે એ આવી જશે. તો આખી સંપૂર્ણ માહિતી આપણે લીધી બરાબર, સ્ટેપ બાય સ્ટેપ A to Z માહિતી. તો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો. નમસ્કાર.